ડીસા ખાતે નહેરુનગર પ્રાથમિક શાળામાં આજે મા સરસ્વતીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષક દેવેન્દ્રભાઈ જોશીએ મા સરસ્વતીનું મંદિર લાવ્યું હતું. તેમજ શાળાના ઉત્સાહી એટલે કે બે બહેનો ગીતાબેન પરમાર અને હંસાબેન પટેલ દ્વારા કોટેશ્વર જઈને અંબાજી ધામથી મા સરસ્વતીની મૂર્તિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ તથા ડીસા શહેર ભાજપ કોષાધ્યક્ષ કરસનભાઈ જોશી, સીઆરસી કોઓર્ડિનેટર નવીનભાઈ પઢિયાર, શિવનગરના આચાર્ય ગીતાબેન પટેલ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ પાંચાભાઈ દેસાઈ દ્વારા આવનાર મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સ્ટેજ સંચાલન નરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓએ વાજતે ગાજતે મા સરસ્વતીને સ્કૂલમાં વધામણા કર્યા હતા. બાળકો દ્વારા મા સરસ્વતીની પૂજા કરીને ધન્યતા અનુભવવામાં આવી હતી. જો કે કેટી જોશીએ શાળાને ખૂટતી જરૂરિયાત માટેની જાહેરાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.